રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે। શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનું સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે। સુરતના વરાછા રોડ પર બરોડા પ્રેસ્ટીજ પાસે ગટર લાઇનનું ખોદાણ થતું હતું, ત્યારે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં ફ્લાય ઓવરબ્રિજની ઉપર 20 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા પાણી વહેતું થઈ ગયું હતું। પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતાં મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। મળતી વિગત મુજબ વરાછા રોડ પર બરોડા પ્રેસ્ટીજ પાસે ગટર લાઇનનું કામ કરી રહેલા ઇજારાદાર આર.કે. કન્સ્ટ્રક્શનની બેદરકારીના પગલે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું હતું। સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતાં પાણીના ફુવારા છૂટ્યા હતા। ફુવારો એટલો ઊંચે સુધી હતો કે વરાછા ફ્લાય ઓવરબ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને બ્રિજ પર રેલમછેલ થઈ જવા પામી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે આગામી તારીખ 15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે। જોકે બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે। આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી ડીજીજીઆઈની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેક્શન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ચૂનો લગાવનાર મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામાં આવી છે। ગોરાટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતા આ આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે। સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઇબ્રિડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા 3 લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે। જીતુ ધામેલિયા નામના શખ્સનો પુત્ર જર્મનીમાં MBA કરી શકે તે માટે 12 લાખ રૂપિયાની જરૂર હતી, જે શોર્ટકટ પૂરી કરવા માટે તેને હાઇબ્રિડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું। પોતાના પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માંગતા જીતુએ અન્યના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો, જ્યારે BCAમાં એટીકેટી આવ્યા બાદ આડા રસ્તે ચડેલા એક યુવક વચેટિયાનું કામ કરતો અને સ્કોટલેન્ડમાં MBA કરવા ગયેલો પરંતુ ફેલ થયેલો યુવક હાઇબ્રિડ ગાંજાની સપ્લાય કરતો હતો। ગાંજાનો સપ્લાયર અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે।